તો આજે છે ને દીદીએ ને દીપ્તિએ તો બર્ગર મગાવ્યું હતું મેગડીમાંથી. તો બહાર વરસાદના કારણે છે ને બર્ગર તો બિચારાનું ફ્લોપ થઈ ગયું. એને એટલું ખાવાનું મન હતું ને બર્ગર તો વાત જવા દો. એ દીપ્તિ તો 2 દિવસ રાહ જોતી હતી બર્ગર ખાવું, બર્ગર સોરી ગાઈસ થોડુંક બોલવામાં બોબડાઈ ગયું એના માટે. બિચારું પરડી ગયું આખું બર્ગર. તો હવે દીપ્તિ છે ને આયા તો જો બિચારી ગુંદી ગાંઠિયા ખાવાનું બેન આયા તો જો તમે બર્ગર તો નસીબમાં નહોતું. આજે બધા ફાફડી ને એવું ખાતા હતા ને ત્યારે હું એમ કેતી હતી આવું હું ખાય અત્યારે ખાવા ટાણે, પણ મારો જ વારો ખાવાનો. એમાં ડોરબેલ વાગ્યું ને તો એવું થયું કે ના ના અંદર થી આમ ખુશી થઈ ગઈ. હા હવે બર્ગર આવ્યું એમ. પણ જ્યાં આવ્યું ને ત્યાં તો પૂરું થઈ ગયું. બિચારા જો ખાવી પડે છે ફાફડી. કઈ હું ફાફડી ને ચટણી. બે દીધી આમાં કેતી હતી બર્ગર ખાવું ત્યારે હું આમ હે ઓલું કરતી હતી નતું ખાવું નથી ખાવું નામ ને તેમને હતું તો ખરા ખાવું છે ખાવું છે. આ તો કે મંગાવી જ નાખો. મંગાવ્યું આવ્યું ને ત્યાં તો પચપચી ગયું. હાવ એવો વરસાદ હતો. એમાં ફાફડી મને જરાય ભાવતી જ નથી. તો અત્યારે કઈક પેટમાં નાખવું જ પડશે ને. અમારા રાજકોટમાં તો છે ને આજે વરસાદ ચાલુ થઈ ગયો છે અને કાલે આગાહી આપી દીધી છે. હવે જોઈ આજે તો અમારે બર્ગરની ભાજી બનાવી નાખી હતી. હવે આ વરસાદ જો કેવો આવે છે અત્યારે. તો ખરા હવે કાલ કેવો આવે છે ઈ અને બધા સ્કૂલ વાળાને રજા દીધી છે. કાલે હવે અમારું બર્ગર ખાવાનો વારો આવે કે સ્કૂલ વાળાને રજા મળે અને કે વરસાદ સાચું આવે જોઈએ રાખીએ. હાલો હવે આપણે